જેમના સતત માર્ગદર્શનથી આપણે એક નવી આશા પ્રસંગે માર્ગદર્શન આપે. આ સમગ્ર અભિયાન SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ના હર્તા કરતા મેહુલભાઈ, કુશાલભાઈ, સ્વપ્નિલભાઈ, કનુભા, રોનકભાઈ સંઘવી અને રવિભાઈ પટેલ. આમાં આખી આ મહત્વની ટીમ લગભગ 1 મહિના સુધી સતત નીચે આપણા બૂથના કાર્યકર્તાઓ સાથે સંપર્કિત રહી એ બૂથની અંદર એવરેજ 1000 મતદાર હોય છે અને 200ની આજુબાજુ ઘર પણ હોય. 200 ઘરમાં જઈ એ ઘરમાં રહેતા મતદાર ત્યાં 2002ની યાદીમાં, જો કે વિશેષ વાત સમજાવી છે, પણ ત્યાં જઈ આપણો મતદાર આ આખી કસરત એ લોકશાહી માટે અને આવનારા ભવિષ્ય માટે, ચૂંટણીઓ માટે, અને આ કંઈ પહેલી વખત થતું હોય એવું નથી. 2002માં આખું રિવિઝન થયું હતું અને એ સતત 2002 થી 2025 સુધી એક જ મતદાર યાદીના આધારે દરેક પ્રકારની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે પછી વિધાનસભાની હોય કે લોકસભાની હોય, એના આધારે જ આપણે લડતા. પરંતુ પહેલી વખતે સાચી, બિલકુલ યોગ્ય મતદાર યાદી બનાવવાનું કામ એ ઇલેક્શન પંચે ઝડપ્યું છે. અમુક રાજ્યોની અંદર એમાં પણ આપણા જે કહેવાય આસામ, બંગાળ, બિહાર જેવા રાજ્યોની અંદર કેટલીય ખોટા નામોવાળી યાદીઓ અને ભૂલ ભરેલી યાદીઓથી ઇલેક્શન થતા રહ્યા. પરંતુ પહેલી વખતે સાચી, બિલકુલ ક્ષતિરહિત મતદાર યાદી બનાવવા માટેનું રિવિઝન આ વખતે ઇલેક્શન પંચ એને હાથ ઉપર ધર્યું છે. અને જ્યારે હાથ ઉપર ધર્યું છે એટલે ખાસ કરી આમાં જે મહત્વની ભૂમિકા છે, એક સરકારી અધિકારી તરીકે BLO અને પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી પંચની જે આખી રચના છે એ BLA એજન્ટ, પેલો ઓફિસર, આપણે લોકોના પ્રતિનિધિ તરીકે કોઈનું નામ ખોટી રીતે કપાઈ ના જાય, 2002ની યાદીમાં હોય અને ABCDF સુધીના જે ક્રમ આપ્યા છે એમાં સૌથી મહત્વના એવા A, C અને E આ 3 જે કેટેગરી છે એ કેટેગરીમાં ફોકસ કરીશું. એ 3 આપણા માટે ખૂબ મહત્વના છે અને મહત્વના હોવાથી એના ઉપર ફોકસ કરી આપણે જે ઘરમાં જઈએ, BLO ભાઈ અતુલભાઈએ કહ્યું કે BLOની નિબંધી કરવી ખૂબ મોટો ફાયદો થશે. તમે એક ઘરમાં ગયા, એક ઘરમાં જાઓ, આપણો માણસ સાથે જ હોય, બૂથનો કાર્યકર્તા સાથે હોય અને 2002ની યાદીમાં એ ઘરમાં પૂછપરછ કરતા કદાચ માઇગ્રેશન થયું હોય, એ સુરત ગયા હોય, અમદાવાદ રહેતા હોય અને આપણા માટે જરૂરી હોય, ગામ માટે જરૂરી હોય અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે, એ મતદારને આપણે લાવી શકતા હોઈએ તો એવા તમામ મતદારો આ જ યાદીમાં રહે, કારણ કે ભાજપ સમર્પિત હોય એવા મતદારો માટે ખાસ પ્રયત્ન કરી એ અહીંયા જ રહે એવો પ્રયત્ન આપણે કરીશું. માનો કે ત્યાં કોઈ અમદાવાદ, સુરતમાં છે એટલે ત્યાં ને ત્યાં ડિવિઝન થતું હોય, ઘણી વખત ડબલ જગ્યાએ પણ મતદારો હોઈ શકે. આ વખતની મતદાર યાદીમાં ગમે ત્યાં એક જ જગ્યાએ મતદાર રહી શકશે અને એ ક્યાં રાખવો એ નક્કી કરવાનું કામ આપણું છે. 2002ની યાદીમાં છે, ઓકે, તો એમાં બહુ કંઈ આધાર પુરાવાની જરૂર નથી, એટલે એ તો ઓટોમેટિક એ તો રિપીટ થઈ જ જવાના છે. પરંતુ એમાં કોઈ નવા રહેવા આવ્યા હોય, સ્વાભાવિક છે, બહારથી પણ માઇગ્રેશન કરીને કોઈ પાછા આવ્યા હોય, રહેવા આવ્યા હોય, તો એનો પણ સમાવેશ થઈ જાય. અને સાથે સાથે 1987 પહેલા જન્મેલા, બધી વિગત તો એમને આપી જ છે,
પરંતુ 27 પહેલા જે લોકો જે જન્મ્યા છે અને 2002ની યાદીમાં એના માતા પિતાનું નામ છે અથવા તો એના લોહીના સંબંધ ધરાવતા લોકોનું નામ છે, તો આધાર પુરાવા આપી અને એમની યાદીમાં નામ ન હોય તો એને ઉમેરી દેવું. અને 87 પછી પણ જે નવા મતદારો બનવા પાત્ર છે એ લોકોને જોડવાનો, એટલે આખી મતદાર યાદી. ક્યાં ખોટા મતદાર નોંધાયા છે તો એ કાઢવાનો વિષય, કોઈ મૃત્યુ પામ્યા હોય તો એને કાઢવાનો વિષય. આપણો રોલ જે છે, ઇલેક્શન કમિશન એનો રોલ કરશે, પરંતુ આપણો રોલ એ છે કે આપણા મતદારો કેવી રીતે બને. અને મિત્રો, ચૂંટણીઓ નગરપાલિકા, મહાનગરપાલિકાઓ અને સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને હમણાં ગ્રામ પંચાયતોની તો ચૂંટણીઓ થઈ ગઈ. આ જ મતદાર યાદી આવતા સમયે ગામડાઓનું ભવિષ્ય નક્કી કરવાની આ યાદી છે. હું બિલકુલ સમજું છું. એક તાલુકા પંચાયત સીટમાં હું મોટું જરા યુનિટ લઉં છું, અથવા તો એક તમે જિલ્લા પંચાયત સીટ લઈ લો, તમે નક્કી કરી રાખો. અમુક કોંગ્રેસના મત એવા હશે કે જે કાયમ કદી આપણને ન મળતા હોય ને યાદીમાં એ લોકોના નામ ક્યાંક પ્લસ માઇનસ ટેકનિકલ એરરના કારણે ના આવી શકતા હોય તો બિલકુલ રસ લઈ અને મતદાર યાદીમાં એમના નામ નીકળી જાય. અને જે આપણા જે છે આવા 50 મત કાઢવાના અને 50 મત એક ગામમાં ઉમેરવાના. ગામની વાત કરું છું. તો તમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને ભવિષ્યમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ખૂબ મોટો ભાજપ સમર્થિત એ ઉમેદવાર જીતવાની શક્યતાઓ વધવાની હોય છે. આપને સૌને, અને આ યાદીઓ કદાચ તૈયાર થઈ ગઈ છે, 236 શહેરમાં તમારી બાબત છે. હા, 51 એવરેજ 200 ઘરમાં બૂથમાં જવું પડશે. એટલે 1 મહિના દરમિયાન BLOની ભાઈબંધી, તમે જરા યાદીમાં એકબીજાનો પરિચય ને એવું થઈ જાય સતીશભાઈ, એ જરૂરી છે. ને સતીશભાઈને વહેલી તકે એ કાર્યકર્તાઓ નીવડેલો હોવો જોઈએ, મહેનતુ હોવો જોઈએ. અને 200 ઘરમાં એ કાર્યકર્તા જાય એટલે એની એક સ્થાપિત ઓળખાણ થઈ જવાની છે. એક બુથમાં એક કાર્યકર્તા 200 ઘર ફરી આવે અને એનો આખો ઇતિહાસ, ભૂગોળ એના મનમાં આવી જાય, એના મગજમાં આવી જાય કે આ મારા બુથની અંદર, આ 200 ઘરની અંદર ફલાણું ઘર આવું છે, ફલાણું ઘર આવું છે. અને કયા ઘર, જરા એક માઇન્ડ લગાવી, 236 કાર્યકર્તાની આપણે જરૂર છે. અને 236 કાર્યકર્તાઓ આગામી સમયમાં દરેક ઘરમાં જાય તો કયું ઘર કોંગ્રેસમાં છે, કયું હજુ મન નથી બનાવતું, ચૂંટણી ટાણે નક્કી કરે છે. એક જરા અતુલભાઈએ જે આપણને પાછળથી ફોર્મ બતાવ્યું, આપણે 2007થી ચાલુ છે. 2007થી આપણે જોઈએ છીએ કે કયું ઘર ભાજપનું છે, કયું સામે છે, કયું મન નથી બનાવતું, અપક્ષ છે.